નમસ્કાર મિત્રો, સતત વરસાદ વરસી રહ્યો છે રાજ્યભરમાં આપણે જોઈએ છીએ ત્યારે વરસાદને લઈને હળવદ વિસ્તારમાં પણ ખૂબ મોટી સમસ્યા સર્જાઈ છે। મેં કહ્યું કે હળવદ વિસ્તારને ખાસ કરીને આપણા વિસ્તારની વાત કરવામાં આવે તો માલણિયાદ ગામમાં પણ આપણે જૂનું માલણિયાદ છે એ બેટમાં ફેરવાયું છે। વાત એટલા માટે કરવી છે કે જૂનું માલણિયાદ એક બેટમાં નથી ફેરવાયું। કચ્છના નાનો રણ છે, 5000 ચોરસ કિલોમીટર એરિયામાં પથરાયેલું આ કચ્છનું નાનું રણ છે, એમાં નાની મોટી 20 નદીઓના પાણી આવે છે। આ 20 નદીઓના પાણી આવવાથી કચ્છનું નાનું રણ તો ઓલરેડી અગાઉના વરસાદે જ ભરાઈ ગયું હતું। હવેનું જે પાણી આવે છે ગામ તરફી આવે છે। આપણને જે માહિતી મળી છે રણ કાંઠાના તમામ ગામોમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો કીડી હોય, ટીકર હોય, અંજાર હોય, નિમકનગર હોય, કુડા હોય, કોપેણી હોય, જે રણ કાંઠાના ગામો છે સુલતાનપુર સુધીના આમ ખારાગોટાથી લઈ અને આપણે વિરમગામ એટલે કે આપણે જે વાત કરીએ સુરજબારીના પુલથી લઈને ખારાગોટાના વિસ્તારથી લઈને આમ સતત વરસાદ આવે છે। આ વરસાદને લઈને 20 નદીઓના નાની મોટી નદીઓના પાણી આમાં આવે છે અને આવવાથી રણ કાંઠાના નાના મોટા વિસ્તારો ગામો છે એમાં પાણી ભરાણા છે, ઘરમાં પાણી ભરાણા છે। તંત્રની જવાબદારી શું? તંત્ર આપણે સૌ જાણીએ છીએ કે વરસાદ આવવાનો હતો, તંત્રને ખબર હતી અને તંત્રએ જ્યારે પણ આવી વ્યવસ્થા કરવી જોઈએ, રણ કાંઠાના નીચાણવાળા ગામમાંથી સ્થળાંતર કરવા જોઈએ, જે કંઈ પરિસ્થિતિ કરવી જોઈએ એ પરિસ્થિતિ ન થઈ। એટલે અત્યારે હાલ આપણને લેટેસ્ટ જે માહિતી મળી રહી છે કે માલણિયાદ ગામમાં 12 જણા લોકો વાડી વિસ્તારમાં ફસાયા છે। સ્વાભાવિક છે કે આવા અનેક ગામોમાં લોકો ફસાયા હશે, મજૂરી કરતા લોકો, ખેત મજૂરો હોય, વાડી વિસ્તારમાં રહેતા લોકો હોય, ત્યારે તંત્ર દ્વારા જે આ વાત કરવામાં આવી છે હાલ તો કે ભાઈ માલણિયાદ ગામમાં છેલ્લા 4-5 કલાકથી મથામણ હાલે છે હેલિકોપ્ટર લાવવાની, તો ખરેખર સાચા જનનાયકની અહીંયા જરૂર છે। માત્ર ફોટા પડાવવા કે માત્ર હારે રહેવું કે માત્ર હારે રહેવું જુદું છે, સાથે રહેવું જુદું છે। માત્ર સાથે રહી નહીં પરંતુ એને સહકારની જરૂર છે। આ વિડીયો એટલા માટે બનાવવો પડ્યો છે, ઘણા સમય પછી તમને એવું લાગતું છે કે વિડીયોમાં આમ કેમ, પરંતુ જ્યારે તંત્ર પાસે અપેક્ષા હોય, રાજકીય લોકો પાસે અપેક્ષા હોય, એ લોકો જ્યારે નિષ્ફળ જાય, હેલિકોપ્ટર ન આવે, 12 લોકો જ્યારે આપણે કહીએ કે સતત ફરતો પાણી વિસ્તાર હોય, બેટ જેવો વિસ્તાર હોય, એમાં 12 લોકો જ્યારે ઝૂરતા હોય ત્યારે એનો સ્વાભાવિક છે કે એના પરિવાર ઉપર શું વીતતી હશે, એને જે કઈ પરિસ્થિતિ, એ લોકો શું કઈ પરિસ્થિતિનો સામનો કરતા હશે, ત્યાં સંપર્ક નથી। મારે હમણાં જ એક ખેત મજૂર સાથે વાત થઈ, એમાં એમને કહેવામાં આવ્યું કે મારી પાસે 1% બેટરી છે, હું તમારી સાથે વાત કરી રહ્યો છું। દુર્ભાગ્ય એ છે કે આપણને એમને જીપીએસ નું લોકેશન પણ નથી નાખી શકતા અને 1% બેટરીમાં આપણે એમનો સંપર્ક પણ નથી કરી શકતા, પરંતુ આપણે તંત્રને 100% કહેવાનો સમય છે અને કદાચ ન ગમે તો પણ કહેવું પડશે કે આ ટેકનોલોજીના યુગમાં જો તમે 4-5 કલાક એટલે કે છેલ્લા બપોરના 2 વાગ્યા પછીની મથામણ ચાલી રહી છે, નીચલા લેવલથી ઉપર લેવલ CMO સુધીની વાત કહેવામાં આવી છે કે તંત્ર સુધી જાણ કરવામાં આવી છે, તો કેમ હેલિકોપ્ટર ન પહોંચ્યું અને શું એવી ખામી રહી જાય? તંત્ર હંમેશા મેં કહ્યું એમ કે એકબીજાના અધિકારીને ખો દેતું એવું મને લાગી રહ્યું છે, પરંતુ જે લોકોના પરિવાર, જે લોકોના સ્વજનો રણ કાંઠાના વિસ્તારમાં ફસાયા છે એ પરિવારની શું સ્થિતિ હશે? ડરાવવા માટે જરાય વિડીયો નથી, પરંતુ સાવચેત 100% માટે, કારણ કે હજુ પણ વરસાદ આવવાની સંભાવના છે। કચ્છના નાના રણના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાણા છે। સૌ જાણો છો કેટલા ગામોમાં પાણી 3-3, 4-4 ફૂટ કેળસમાં પાણી તો કોકના ઘરમાં, તો આ પરિવારની ઘર વકરી પણ પલળી છે, એને રહેવાની, સ્થળાંતર કરવાની, એને જમવાની, એની મેડિકલની વ્યવસ્થા કોણ કરશે? કેટલા લોકોને સ્થળાંતર કર્યા અને ક્યાં છે એ પરિસ્થિતિ? શું છે આ આખો માહોલ છે મિત્રો? કેમ આ રીતે થાય છે? મેં કહ્યું ને કે સાચા જનનાયકની અહીંયા જરૂર છે। માત્ર ફોટા પડાવી અને સાથે રહેવાનો દાવો કરવા વાળા લોકોને આ વિડીયો ચેતવણી રૂપ એટલા માટે બનાવવો પડ્યો કે આ પરિસ્થિતિમાં જો તમે કોઈ લોકોના જીવ સાથે આ તંત્ર ન કરી શકતું હોય, તમે પણ ન કરી શકતા હોય, તો તમારે 100% જે પદ ઉપર બેઠા ત્યાંથી વહેલી તકે રાજીનામા દઈ દેવા જોઈએ, જેથી કરીને કોઈ આવનારો દિવસોમાં કોઈ બીજો વ્યક્તિ એનું વ્યવસ્થા કરાવી શકે। હું તો આપને એ પણ કહું છું 2 હાથ જોડીને કે તમારાથી ન થતું હોય તો સીટ ખાલી કરો અને બીજા લોકોને મોકો આપો।